ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 4-5 દિવસથી પડેલ કમોસમી વરસાદને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ખાસ કરીને મગફળી અને સોયાબીનનું વાવેતર કરતા ખેડૂતોને નુકસાની વેઠવવાનો વારો આવ્યો છે। ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતોને મુશ્કેલીમાં વધારો થયો છે, જેમાં ખાસ કરીને મગફળી અને સોયાબીનની ખેતી કરતા ખેડૂતો હાલ મુશ્કેલીમાં મુકાયા છે। ઉપરાંત શેરડી જેવા પાકો પણ પવન અને વરસાદને લીધે પડી જવાથી તે પણ ખરાબ થઈ ચૂક્યા છે, જેના ભાવ પણ ઓછા મળશે, જેથી ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। ખાસ કરીને ખેડૂતો માટે એક તરફ ટેકાના ભાવે રજિસ્ટ્રેશનમાં ઘણી ખરીદીઓ સેટેલાઇટ સર્વેમાં રિજેક્ટ થઈ છે અને બીજી તરફ આકાશી મુસીબત આવી પડી છે, ત્યારે પડ્યા પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર હાલ જે સોયાબીન છે, શેરડી છે, અડદ, ડુંગળી, માંડવી અને મગ જેવું જે વાવેતર છે તે તમામ પાકોને છેલ્લા કેટલાક દિવસોથી પવન સાથે પડી રહેલા વરસાદને પગલે નુકસાની થઈ છે। માંડવી અને સોયાબીન ઊભા છોડવામાં ઉગવા લાગ્યા છે, જ્યારે અમુક પાકો સડવા લાગી ગયા છે, જેને પગલે સરકાર તાત્કાલિક અસરથી સર્વે કરી સહાય ચૂકવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। ખાસ કરીને ચોમાસા પાકની સાથે ઢોરના ચારાને પણ સારી નુકસાની થઈ હોવાનું ખેડૂત નિષ્ણાંતોને આગેવાનો જણાવી રહ્યા છે। નુકસાની થવાથી પશુનો ચારો પણ વેચાતો લેવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે। હજુ પણ 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે જો સતત 10 દિવસ જેવો વરસાદ થઈ જાય તો ખેડૂતોને નુકસાની વેઠવવાનો વારો આવી શકે તેમ છે। ત્યારે ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ચૂક્યા જેવી સ્થિતિ સર્જાઈ છે। ધવલ કોટડિયા, સરપંચ વાડલા ગામ। હાલ એક આ કમોસમી વરસાદ આગાહી પ્રમાણે અતિ ભારે વરસાદ અહીંયા આ વિસ્તારમાં થઈ રહ્યો છે। છેલ્લા ઘણા સમયથી ખેડૂતો પરેશાન જ છે, જ્યારે ખેડૂતોએ મગફળી છે, સોયાબીન છે, અડદ છે જેવી ટેકાના ભાવે પણ નોંધણી કરેલી હતી ને એમાં પણ ક્યાંક ને ક્યાંક અનિયમિતતા આવી હતી, તેમાં પણ ખેડૂતો હેરાન હતો। તેમ છતાં એમાંથી પણ મુશ્કેલીનો સામનો કરી અને જ્યારે આ વરસાદ પડ્યો છે ત્યારે ખેડૂતોનો જે ઊભો પાક છે, ક્યાંક ને ક્યાંક ઊભો પાક છે એમને પણ નુકસાન છે અને પાક જે તૈયાર પાક કરીને ખેડૂતોએ જે પાક વાઢી લીધો છે તેમાં પણ ભયંકર નુકસાન છે। અને જો ખેડૂતોને આ બાબતે સરકાર તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવે તો રાહત થઈ શકે એમ છે। હાલમાં જે પાકમાં મગફળી છે, સોયાબીન છે, અડદ છે, જે ખેડૂતોએ જમીનમાંથી બહાર કાઢી વાઢી લીધા છે તે પાથરા પડ્યા છે, તેમાં પણ ભયંકર નુકસાન છે અને જે ખેડૂતોએ વાઢ્યા નથી, કદાચને વાઢવાની તૈયારી હતી, એમાં પણ સતત ને સતત પાણી ભરાઈ રહેવાથી તે પાક પણ ફેલ થવાના આરે છે। અને શેરડી જેવા ઊભા પાક છે જેમને પણ આમ કોઈ વરસાદથી નુકસાન થતું નથી, છતાં પણ તેમને પવન સાથેથી તે એકદમ ઢળી પડી છે, જેથી કરીને તેમને પણ ઉત્પાદન ઓછું થવાની સંભાવના છે ને કદાચને તેને લઈ જવા સમયે મજૂરી દેવા ખર્ચાઓ વધે અને પોષણક્ષમ ભાવ ન મળે એવી શક્યતાઓ પણ છે ખેડૂતોને। હાલ સતત ને સતત વરસાદના કારણે જે પાક ખેડૂતોએ કાઢી લીધો છે તે પાક અત્યારે ખેડૂતના ખેતરમાં પાકના પાથરામાં ઉગવા માંડ્યો છે, તેને કારણે જે પાક ફેલ જ ગણવાનો રહે છે, તે ક્યાંય વેચી શકાય એવી પરિસ્થિતિમાં આવતો નથી, કોઈ ખરીદવા માટે તૈયાર હોતું નથી। આ અમે આશા રાખીએ છીએ કે ખેડૂતો વારંવાર માંગ કરતા હોય છે, પરંતુ ખેડૂતોની માંગ કે કોઈની રજૂઆતો કે પત્ર વ્યવહાર કર્યા વગર ડાયરેક્ટ સરકારે સ્વયં એમના સર્વે કરાવી અને તાત્કાલિક વધુમાં વધુ સહાય સરકારે ખેડૂતોને ચૂકવવી જોઈએ તો ખેડૂતોને રાહત થશે। મારું નામ રાજુભાઈ પાનૈયા, ગામ આકુવાડી, ભારતીય કિસાન સંઘ ગીર સોમનાથ જિલ્લામાં મહામંત્રીની જવાબદારી છે। રાજુ છે આજે વરસાદ સતત આ ચોથો દિવસ છે, 28 તારીખથી વરસાદ ચાલુ થયો છે ને હજી હવામાન ખાતાએ 5 તારીખ સુધીની આગાહી કરી છે। અત્યારે હાલમાં વરસાદ ચાલુ જ છે। ચોમાસું પાક સોયાબીન, મગફળી, કપાસ, મગ, અડદ ને શેરડી બધા પાકને નુકસાન જ છે। શેરડી પણ ઢળી જવા માંડી છે, અસરી જાય નુકસાનમાં એટલા માટે આ શેરડીનું વજન ઘટી જાય છે, પોલી પડી જાય શેરડી અને શેરડીનું વજન ઘટી જાય એટલે ખેડૂતોને નુકસાન થાય છે। જે વીઘે 15 ટન 20 ટન શેરડી ઉત્પાદન થતું હોય એ વીઘે 8-10 ટન જ થાય છે। 100% ખેડૂતોને નુકસાની છે, વજનમાં નુકસાની થાય, ભાવ મળે સુગરમાં, પણ જે 15-20 ટન શેરડી વીઘે ઉત્પાદન થતું હોય એ 8-10 ટન જ થઈને ઊભી રહે। ત્યાં બી મગફળી ઘણા આગતરો વરસાદ આ વર્ષે થયો તો 5મા મહિનામાં, એટલે 3.5 મહિના થઈ ગયા છે, એટલે આગતરી જે વાવણી થયેલી હતી ખેડૂતોને એને મગફળીના પાથરા અત્યારે પડેલા છે ખેતરમાં, અને જેને મગફળી ઉપાડેલી નથી મગફળી ઊભી ઉગવા માંડી છે, એટલે 100% નુકસાન જ કહેવાય ખેડૂતોને। સોયાબીનમાં પણ એવું જ છે, સોયાબીનનો પાક તૈયાર છે, પણ આ વરસાદના કારણે સતત ચોથા દિવસથી વરસાદ સતત વરસી રહ્યો છે, આના કારણે ગીર સોમનાથ જિલ્લામાં ચોમાસા પાકને બધે નુકસાન જ છે।
ખાસ કરી તાલાળા તાલુકાના બધા જ ગામમાં જે બાગાયત વિસ્તાર છે એ સિવાયના ખુલ્લા ખેતરો જે છે એમાં સોયાબીનનું વાવેતર છે, મગફળી છે, અડદ છે, મગ છે, બધામાં નુકસાન જ છે. ઊભા પાક ઉગવા માંડ્યા છે. નામ છે રાજેશભાઈ બાબુભાઈ ચોથાણી. હું ખેડૂત છું. તો મગફળી, પછી બીજું છે સોયાબીન, મગ, અડદ, શેરડી, ડુંગળી, એ બધાના પાકને નુકસાની છે. અટાણે વરસાદ દિવસ થઈ ગયા છે, વરસાદ થયો એના સતત ચાલુ જ છે વરસાદ. ઊભા પાકમાં ઉગવા મીંડું છે. માંડવી છે, સોયાબીન છે, અડદ છે, મગ છે ને ડુંગળી હાવ ઠરી ગઈ છે. એવું બધું નુકસાની બહુ જાજી છે. નુકસાની ખાસ કરી બુરી હાલત છે સોયાબીનમાં, કારણ કે ઊભા છોડવામાં ઉગવા માંડ્યો એટલે પૂરું થઈ ગયું. એ હાથમાં ન આવે કાંઈ, એનું પૂરું થઈ ગયું હાવ. બાબતે સરકાર પાસે આશા એવી રાખીએ છીએ કે વહેલી તે તકે સર્વે કરી ને સરકાર શ્રીને એવું છે આશા છે અમારે કે ખેડૂતને સહાય આપે.